રામ બાપાની 144મી પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અને પ્રસાદ વિતરણ તારીખ 23 ફેબ્રુઆરી રવિવાર મહાવદ 10 પવિત્ર દિવસે રઘુવંશી લોહાણા સમાજના યુગાવતાર સંત શિરોમણી પરમ પૂજ્ય જલારામ બાપાની 144મી પુણ્યતિથિ નિર્વાણ દિન નિમિત્તે બોડેલી ખાતે ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમ અંતર્ગત બોડેલી જલારામ મંદિર ખાતે સાંજે 6 થી 7 વાગ્યા સુધી જલારામ બાપાને પુષ્પાંજલિ અર્પણ કરવાના પવિત્ર અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું। બોડેલી લોહાણા સમાજ દ્વારા આયોજિત આ ધાર્મિક સમારંભમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી બાપાના ચરણોમાં નમન કર્યું। પુષ્પાંજલિ બાદ ભક્તો માટે જલારામ મંદિર કેમ્પસમાં ભોજન પ્રસાદ વિતરણ યોજાયું, જેમાં બુંદી, ગાંઠિયા, ખીચડી, શાક અને કઢીનો મહાપ્રસાદ રાખવામાં આવ્યો। ભક્તજનોને આ પ્રસાદનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પઠવાયું। આ સમારંભની સફળતા માટે બોડેલી લોહાણા સમાજના પ્રમુખ દિલુભાઈ ઠક્કર અને અન્ય સમાજના આગેવાનોએ વિશેષ પ્રયાસો કર્યા। ભક્તિભાવ અને ઉમંગભેર પ્રસન્ન થયેલ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી અને પાવન ક્ષણને સ્મરણીય બનાવી। રિપોર્ટર અશોક ઠક્કર, બોડેલી।